નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. કહેવાય છે કે કાયદાના હાથ લાંબા હોય છે, ભલે ગુનેગાર પાતાળમાં કેમ છુપાયો ન હોય. એક દિવસ તે જેલના સળિયા પાછળ જરૂર જાય છે. મહીસાગર પોલીસની પેરોલ સ્કોડે આવી જ એક પ્રશંસનીય કામગીરી કરી બતાવી છે. છેલ્લા 33 વર્ષથી પોલીસને થાપ આપી મહારાષ્ટ્રમાં છુપાયેલા એક રીઢા આરોપીને મહીસાગર પોલીસે દબોચી લીધો છે. વિગતવાર વાત કરીએ તો વર્ષ 1993માં બાકોર પોલીસ મથકે નોંધાયેલા ઘરફોડ ચોરીના બે અલગ અલગ ગુનાઓમાં નાસ્તો ફરતો આરોપી સદરા ઉર્ફે સરદારભાઈ બદિયાભાઈ નટ, જે છેલ્લા 3 દાયકાથી પોલીસ પકડથી દૂર હતો. પંચમહાલ રેન્જ આઈજી આરવી અસારી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીના સની સૂચના હેઠળ પેરોલ શાખાના પીએસઆઈ બીપી પટેલ અને તેમની ટીમે એક ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે સેરા તાલુકાના બામરોલી ગામનો આ 75 વર્ષીય આરોપી મહારાષ્ટ્રના પુના જિલ્લામાં પોતાનું નામ અને ઓળખ બદલીને રહે છે. બાતમી મળતા જ મહીસાગર પોલીસની ટીમ તાત્કાલિક પુણેના સાસોર તાલુકાના વાલા પુરંદર ગામે પહોંચી હતી. પોલીસે માકડી રોડ વિસ્તારમાંથી 33 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા 30 વર્ષથી પરિવાર સાથે મહારાષ્ટ્રમાં સ્થાયી થયો હતો. હાલમાં આરોપીને પુણેના જુંજેરી પોલીસ મથકે નોંધ કરાવી આગળની કાર્યવાહી માટે બાકોર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. 33 વર્ષ જૂના વણ ઉકેલા કેસના આરોપીને પકડી પાડીને મહીસાગર પોલીસે ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે અને સાબિત કરી દીધું છે કે ગુનો કર્યા પછી છૂટવું અશક્ય છે. નમસ્કાર.